વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 2 છે એના અંતિમ ભાગ તરફ જઈએ છીએ. વિટેકરની જે વર્ગીકરણ સૃષ્ટિ છે, વિટેકરનું જે 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એની વાત આપણે પૂરી કરી. હવે આ લેસનની અંદર આપણે વાયરસ છે એ વાયરસનો અભ્યાસ કરશું. વાયરસ વિશે અત્યારના સમયમાં ખૂબ જ વાત થાય છે. તમે સાંભળતા હશો કે કોરોના વાયરસ કઈ રીતે અત્યારે આખી સમગ્ર વિશ્વને હેરાન કરે છે. તો વાયરસ છે એ સજીવ છે અને સજીવ નથી પણ. એની ગણતરી નિર્જીવમાં પણ કરવામાં આવે અને એની ગણતરી છે એ સજીવમાં પણ, એની ગણતરી સજીવની અંદર પણ કરવામાં આવે. એટલે કે વાયરસ છે એ સજીવ અને નિર્જીવની જોડતી કડી છે. વાયરસ છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. આ આપણો પ્રશ્ન નંબર 16 છે. અને આ જે સ્ટેટમેન્ટ છે, વાક્ય છે કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, એ આપણે સમજવાનું છે, એ સમજાવવાનું છે. વાયરસ એ અકોષીય સજીવ છે, એટલે કે કોષ રચના એ ધરાવતા નથી. એની અંદર કોષરસ પટલ જોવા ન મળે, કોષ કેન્દ્ર જોવા ન મળે, કોષરસની અંગિકાઓ જોવા ન મળે. એટલે લાક્ષણિક કોષની અંદર જે લાક્ષણિક કોષની અંદર જે રચનાઓ હોય એવી રચનાઓ છે એ વાયરસની અંદર જોવા મળતી નથી. વાયરસ જ્યારે બહાર વાતાવરણમાં હોય, એ હવાની અંદર હોય અથવા કોઈ સપાટી ઉપર એ પડ્યા હોય, ત્યારે એ સ્ફટિકમય છે. એક ક્રિસ્ટલ તરીકે, એ સ્ફટિક તરીકે જોવા મળે અને નિર્જીવ હોય. એની અંદર કોષરસનો અભાવ હોય, અને કોષરસનો અભાવ હોય એટલે જૈવિક ક્રિયાઓ ન થતી હોય. કેમ કે જૈવિક ક્રિયાઓ કરવા માટે થઈ અને માધ્યમ જોઈએ, અને સજીવોની અંદર એ માધ્યમ તરીકે કોષરસ હોય. એટલે વાયરસ જ્યારે વાતાવરણમાં હોય ત્યારે નિર્જીવ હોય, એની અંદર કોષરસનો અભાવ હોય અને એ પ્રજનનના ગુણધર્મને બહાર વાતાવરણમાં દર્શાવતા નથી. બહારના વાતાવરણમાં વાયરસ છે એ પ્રજનન નથી કરતા, એટલે કે બહારના વાતાવરણમાં વાયરસ છે એ નવા વાયરસને ઉત્પન્ન નથી કરી શકતા. એટલે એની નિર્જીવ તરીકે ઓળખવામાં આવે કે વાયરસ એ જ્યારે વાતાવરણની અંદર હોય ત્યારે એમાં કોષરસનો અભાવ હોય, એટલે જૈવિક ક્રિયાઓનો અભાવ હોય, એ વૃદ્ધિ પામતા નથી અને એ પ્રજનન દર્શાવતા નથી. આ બધા જ લક્ષણો નિર્જીવના છે. એટલે વાયરસ છે એ વાતાવરણમાં નિર્જીવ તરીકે વર્તે. પણ આ જ વાયરસ એ જ્યારે યજમાનની અંદર દાખલ થાય, એટલે કે માનવ શરીરની અંદર કે પ્રાણી શરીરની અંદર કે વનસ્પતિ શરીરની અંદર દાખલ થાય, એટલે એના કોષમાં દાખલ થઈ જાય. અને કોષમાં દાખલ થાય પછી કોષમાં રહેલું જે કોષરસ છે એ કોષમાં રહેલા કોષરસનું એ શોષણ કરે. કોષમાં રહેલું જે કોષરસ છે એ કોષરસનું એ શોષણ કરે, અને જેવો એને કોષરસ મળી જાય કે તરત જ એની જૈવિક ક્રિયાઓ છે એ ચાલુ થાય, એની વૃદ્ધિ ચાલુ થાય, એનું પ્રજનન ચાલુ થાય. એટલે શરીરની અંદર જ્યારે જાય ત્યારે એ સજીવના લક્ષણો દર્શાવે. વાયરસ જ્યારે વાતાવરણમાં હોય ત્યારે નિર્જીવ હોય, પણ વાયરસ છે એ જ્યારે કોઈ યજમાન શરીરની અંદર, પછી એ વનસ્પતિ હોઈ શકે કે પ્રાણી હોઈ શકે, એના શરીરની અંદર દાખલ થાય, એના કોષમાં દાખલ થાય, એટલે એ યજમાન કોષમાંથી
કોષરસ છે એને ગ્રહણ કરી લે, એને કોષરસ મળી ગયું, એટલે જૈવિક ક્રિયાઓ કરવા માટેનું એક માધ્યમ મળી ગયું. અને જૈવિક ક્રિયાઓ કરવા માટેનું માધ્યમ મળ્યું એટલે પોતાની જૈવિક ક્રિયાઓ ચાલુ કરે, વૃદ્ધિ દર્શાવે, પ્રજનન કરે, અને એટલી ઝડપથી એ નવા વાયરસને ઉત્પન્ન કરે કે એક વાયરસમાંથી થોડી મિનિટોની અંદર હજારો અને અમુક કલાકોની અંદર લાખો વાયરસ છે એ કોષની અંદર ઉત્પન્ન થવા માંડે અને શરીરના એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં, એમ સમગ્ર શરીરની અંદર એ પ્રસરવા લાગે. એટલે વાયરસ છે એ જ્યારે વાતાવરણમાં હોય ત્યારે નિર્જીવના લક્ષણો દર્શાવે છે, અને જ્યારે સજીવની અંદર દાખલ થાય છે ત્યારે એ સજીવના લક્ષણો દર્શાવે છે. આમ એ નિર્જીવ અને સજીવ બંનેના લક્ષણો દર્શાવે છે. એટલે વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે કે વાયરસ છે એ સજીવ અને નિર્જીવની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. વાયરસની શોધ છે એ વાયરસની શોધ કઈ રીતે થઈ? તો પાસ્ચર નામના જે વૈજ્ઞાનિક છે એ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે વાયરસ એવો શબ્દ છે, વાયરસ એવો શબ્દ છે એ આપણને આપ્યો. વાયરસ એ ગ્રીક શબ્દ છે. વાયરસ શબ્દનો અર્થ થાય ઝેર. વાયરસ શબ્દનો અર્થ થાય ઝેર, પોઈઝન, અથવા જેને આપણે વિષ કહીએ એ વિષ. શરૂઆતમાં આપણે એમ માનતા હતા કે બેક્ટેરિયા છે એ આ સૃષ્ટિ ઉપર રહેલા નાનામાં નાના સજીવો છે, સૂક્ષ્મ જીવો. બેક્ટેરિયાથી નાનું કાંઈ જ નથી એવું આપણે માનતા હતા. આપણે જ્યારે રસી બનાવતા હતા ત્યારે રસી બની જાય પછી એ રસીની અંદર બેક્ટેરિયા ન લાગી જાય, અને જો રસીની અંદર પણ બેક્ટેરિયા હોય તો એ રસીનું ગારણ કરવા માટે થઈ અને આપણે એક બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર બનાવતા હતા. બેક્ટેરિયા પ્રૂફ, જેમાંથી બેક્ટેરિયા પણ પસાર ન થઈ શકે એવું ફિલ્ટર બનાવતા હતા, અને એમાંથી રસીનું આપણે ગારણ કરતા હતા. જેથી કરીને શું થાય કે રસી છે એ નીચે પાત્રમાં ચાલી જાય અને રસીમાં જો બેક્ટેરિયા હોય તો એ બેક્ટેરિયા ઉપર પડ્યા છે. પણ બેક્ટેરિયા પ્રૂફ રસી છે એ જ્યારે આપવામાં આવી, બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થયેલી રસી છે એ જ્યારે આપવામાં આવી તો પણ વ્યક્તિની અંદર રોગ થવા લાગ્યા. તો એનો અર્થ એ થયો કે બેક્ટેરિયા કરતા પણ નાનું કોઈ સજીવ છે એ હોવું જોઈએ કે જેમાંથી બેક્ટેરિયા પસાર નથી થઈ શકતા, એમાંથી બેક્ટેરિયા કરતા નાનું સજીવ પણ પસાર થઈ જાય છે. અને પછી આપણને ખ્યાલ આવ્યો કે રસીની અંદર બેક્ટેરિયા કરતા પણ સૂક્ષ્મ સજીવ રહેલા છે, અને રસીની અંદર રહેલ એ સજીવને રસીની અંદરથી આપણને મળેલ એ જે સૂક્ષ્મ સજીવ છે એને વાયરસ એવું નામ આપવામાં આવ્યું, જેનો અર્થ થાય ઝેરી પદાર્થ, જેનો અર્થ થાય ઝેર કે ઝેરી રસાયણ. બીજે ઇવાનોવ્સ્કી નામના વૈજ્ઞાનિકે તમાકુના છોડની અંદર એક કર્મીર નામનો રોગ થાય, કર્મીર નામનો રોગ થાય. તો એના માટે કેટલાક સૂક્ષ્મ જીવોને રોગ માટે જવાબદાર તરીકે ઓળખા. બીજે ઇવાનોવ્સ્કી નામના વૈજ્ઞાનિકે 1892 ની અંદર તમાકુના છોડમાં થતા કર્મીર રોગ માટે જવાબદાર કેટલાક સૂક્ષ્મ જીવોને ઓળખી કાઢ્યા. પછી એમડબલ્યુ બેલ્જેરિન નામના વૈજ્ઞાનિકે 1898માં આ તમાકુના છોડનું નિરીક્ષણ કર્યું અને તમાકુના રોગગ્રસ્ત છોડને ચેપ લગાડી એવા રસાયણને જીવંત રસાયણ તરીકે અથવા વાયરસ તરીકે ઓળખાવ્યા.
તો આ રીતે વાયરસ છે એની શોધ થઈ અને આ રીતે વાયરસના આ રીતે વાયરસનું નામ છે એ આપવામાં આવ્યું. આપણે હવે પ્રશ્ન નંબર 18 તરીકે વાયરસના જે સામાન્ય લક્ષણો છે એ વાયરસના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો વાયરસના સામાન્ય લક્ષણોમાં આપણે હમણાં વાત કરી એમ એનું પહેલું લક્ષણ એ છે કે એ અતિ સૂક્ષ્મ છે. બેક્ટેરિયા માટે આપણે સૂક્ષ્મ શબ્દ વાપરીએ છીએ પણ વાયરસ માટે અતિ સૂક્ષ્મ શબ્દ વાપરીએ છીએ એટલે કે બેક્ટેરિયા કરતા પણ નાના છે એટલે કે અતિ સૂક્ષ્મ છે અને બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે. આપણે થોડી વાર પહેલા જે વાત કરી કે રસી છે એ રસીનું ધારણ આ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી કરવામાં આવતું હતું છતાં એ રસીથી રોગ થતો હતો. રસી આપ્યા પછી રોગના લક્ષણો આવતા હતા તો એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ જતા હતા. આજે વાયરસ છે એ સ્ફટિકમય હોય છે. WM સ્ટેનલી નામના વૈજ્ઞાનિકે 1935 ની અંદર આપણને જણાવ્યું કે વાયરસ છે એ સ્ફટિક જેવી રચના ધરાવે એ સ્ફટિક જેવી રચના ધરાવે અને આ સ્ફટિક છે એ પ્રોટીનના બનેલા હોય. આ જે સ્ફટિક છે એ પ્રોટીન દ્રવ્યથી બનેલા હોય એટલે વાયરસની મધ્યમાં એનું જનીન દ્રવ્ય રહેલું હોય કાં ડીએનએ હોય અથવા આરએનએ હોય અને એની ફરતે પ્રોટીનનું એક આવરણ રહેલું હોય જેને બાહ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે. વાયરસ છે એ યજમાન કોષની બહાર નિર્જીવ હોય એટલે કે વાયરસ જ્યારે વાતાવરણની અંદર હોય વાયરસ જ્યારે કોષની બહારની તરફ હોય ત્યારે એ નિર્જીવ હોય પણ યજમાન કોષમાં દાખલ થયા બાદ એના દ્રવ્યોની મદદથી એ સ્વયંજનિત થાય એટલે કે પ્રજનન કરે. યજમાન કોષની અંદર એ દાખલ થાય વનસ્પતિ કે પ્રાણી કોષની અંદર એ દાખલ થાય પછી એના જનીન દ્રવ્યની મદદથી એ સ્વયં જનન કરે. જનન એટલે ઉત્પન્ન કરવું. જનન શબ્દનો અર્થ થાય ઉત્પન્ન કરવું અને સ્વયં એટલે પોતાની અસંખ્ય રચના પોતાના જેવી અસંખ્ય રચના ઉત્પન્ન કરી સીધી સાદી રીતે કહીએ તો એ પ્રજનન દર્શાવે અને પોતાના જેવા નવા વાયરસ છે એ નવા વાયરસને ઉત્પન્ન કરે. વાયરસ છે એ હંમેશા પરોપજીવી હોય કેમ કે વાતાવરણમાં તો એ નિર્જીવ છે એટલે બીજાના શરીરમાં જશે ત્યારે એ સજીવ બનશે. તો વાયરસ છે એ પરોપજીવી હોય અને એ યજમાન માટે હાનિકારક છે. હવે આ વાયરસના સામાન્ય લક્ષણો છે એ આપણે જોયા. હવે આપણે વાયરસની રચના છે એ વાયરસની રચનાનો અભ્યાસ કરી કે વાયરસની રચના કેવી હોય તો વાયરસ છે એ પ્રોટીન અને ડીએનએ અથવા આરએનએ ના બનેલા હોય. વાયરસની અંદર ડીએનએ અને આરએનએ બંને સાથે નથી હોતું. વાયરસની અંદર કાં ડીએનએ હોય તો કે આરએનએ નો હોય અને આરએનએ હોય તો ડીએનએ નો એની અંદર અભાવ હોય. એટલે વાયરસ છે એ પ્રોટીન અને ડીએનએ અથવા આરએનએ જે એનું જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્યથી બનેલા છે. જનીન દ્રવ્ય તરીકે એ ન્યુક્લિયોપ્રોટીન ધરાવે છે અને એનું જનીન દ્રવ્ય ચેપી છે. રોગના જે લક્ષણો આવે છે એ રોગના લક્ષણો એ એના જનીન દ્રવ્યને કારણે આવે છે. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જ્યારે વાયરસ સંક્રમિત થાય ત્યારે વાયરસનું જનીન દ્રવ્ય છે એ ચેપ લગાડે છે. એ રોગના લક્ષણો બીજી વ્યક્તિની અંદર ઊભા કરે છે. એટલે કે જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન ધરાવે અને જનીન દ્રવ્ય ચેપી છે. વનસ્પતિની અંદર દાખલ થતા વનસ્પતિની અંદર રોગ ઉત્પન્ન કરતા જે વાયરસ છે
એની અંદર માત્ર એક જ શૃંખલા ધરાવતું આરએનએ હોય. વનસ્પતિની અંદર દાખલ થતા અને રોગ ઉત્પન્ન કરતા જે વાયરસ છે એ આરએનએ ની માત્ર એક જ શૃંખલા, એ આરએનએ ની અંદર ન્યુક્લિયોટાઇડ હોય, એ ન્યુક્લિયોટાઇડની કે પોલીન્યુક્લિયોટાઇડની માત્ર એક જ શૃંખલા છે એ ધરાવતા હોય. જ્યારે પ્રાણીઓની અંદર રોગ ઉત્પન્ન કરતા વાયરસ છે એની અંદર એક શૃંખલા ધરાવતા અથવા બેની શૃંખલા ધરાવતું આરએનએ છે એ રહેલું હોય. વનસ્પતિની અંદર જે વાયરસ રોગ ઉત્પન્ન કરે છે એ માત્ર એક જ શૃંખલા ધરાવતું આરએનએ ધરાવે છે. આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ. માત્ર એક જ શૃંખલા ધરાવતું રિબોન્યુક્લિક એસિડ છે એ ધરાવે છે. પણ પ્રાણીની અંદર રોગ ઉત્પન્ન કરતા વાયરસ જો આરએનએ ધરાવતા હોય તો એની આરએનએમાં એક શૃંખલા હોય અથવા બે શૃંખલા રહેલી હોય. અને જો ડીએનએ હોય તો હંમેશા બેવડી શૃંખલા, ડીએનએ હોય તો હંમેશા બેવડી શૃંખલા છે એ બેવડી શૃંખલા રહેલી હોય. તમને આશ્ચર્ય થશે કે વાયરસ છે એ બેક્ટેરિયાની અંદર પણ દાખલ થઈ જાય. વાયરસ છે એ બેક્ટેરિયાની અંદર પણ દાખલ થઈ જાય. એ બેક્ટેરિયાની અંદર પણ પોતાનું જીવન વ્યતીત કરે. તો બેક્ટેરિયાની અંદર રહેલ જે વાયરસ છે એને બેક્ટેરિયોફેજ વાયરસ તરીકે ઓળખવામાં આવે. બેક્ટેરિયામાં રહેલા વાયરસને બેક્ટેરિયોફેજ વાયરસ તરીકે ઓળખવામાં આવે. અને આ બેક્ટેરિયોફેજ વાયરસની અંદર બેવડી શૃંખલા ધરાવતું ડીએનએ, બેવડી શૃંખલા ધરાવતું ડીએનએ એ રહેલું હોય. વાયરસની અંદર માત્ર બે જ ભાગ જોવા મળે. એક કેપ્સિડ જોવા મળે અને બીજું કોર જોવા મળે. એનું જે બહારનું આવરણ છે એ બહારના આવરણને જે પ્રોટીનથી બનેલું છે એને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે. વાયરસના બહારના પ્રોટીનથી બનેલા આવરણને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે. અને એની મધ્યમાં રહેલું જે ડીએનએ છે અથવા આરએનએ છે એને કોર તરીકે ઓળખવામાં આવે. એની મધ્યમાં રહેલ ડીએનએ કે આરએનએ કોર તરીકે ઓળખવામાં આવે. અને આ કોરની ફરતે રહેલા પ્રોટીનનું જે આવરણ છે એ પ્રોટીનના આવરણને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે. આ કેપ્સિડ છે એ પ્રોટીનના નાના નાના એકમોથી બનેલું હોય. આ પ્રોટીન છે એ કેપ્સિડ છે એ પ્રોટીનના નાના નાના અણુઓથી બનેલું હોય. અને પ્રોટીનના જે નાના અણુ છે કે જેનાથી કેપ્સિડ બને છે એને કેપ્સિડોમિયર તરીકે ઓળખવામાં આવે. એ વાયરસની ફરતે પ્રોટીનનું આવરણ રહેલું હોય જેને કેપ્સિડ કહેવાય. કેપ્સિડ એ કેપ્સિડોમિયર કહેવાતા નાના ઉપએકમોનું બનેલું છે. અને આ કેપ્સિડ એની મધ્યમાં રહેલ ડીએનએ કે આરએનએ એટલે કે કોર છે એ કોરનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. અહીંયા જે કેપ્સોમિયર જોવા મળે છે, કેપ્સિડોમિયર જોવા મળે છે એ કુંતલાકાર હોય અને 3 ડાયમેન્શનલ બહુ સપાટીય એટલે કે 3 ડાયમેન્શનલ ભૌમિતિક સ્વરૂપની અંદર ગોઠવાયેલું હોય. વાયરસ શબ્દનો જે અર્થ થાય છે ઝેર, કે વાયરસ શબ્દનો જે અર્થ થાય છે ઝેરી, તો સ્વાભાવિક છે કે જ્યારે આપણા શરીરની અંદર જશે ત્યારે રોગ ઉત્પન્ન કરશે. તો વાયરસ દ્વારા જે રોગ ઉત્પન્ન થાય છે, વાયરસ દ્વારા જે રોગ ઉત્પન્ન થાય છે એની આપણે વાત કરીએ. નાનપણની અંદર કે નાના બાળકને ગાલપચોડિયું થાય તો એ ગાલપચોડિયું વાયરસને કારણે થાય. બળિયા થાય એટલે કે અછબડા નીકળે તો અછબડા છે એ એના માટે પણ વાયરસ છે એ વાયરસ જવાબદાર છે. આપણને શરદી થાય તો એ શરદી માટે પણ વાયરસ જવાબદાર છે, જેને રાઇનો વાયરસ તરીકે ઓળખવામાં આવે. તો ગાલપચોડિયું, બળિયા અને શરદી સાથે તાવ જેવા રોગો છે એ વાયરસને કારણે થાય છે. એઇડ્સ જેવો રોગ છે અને કોરોના જેવો રોગ છે
એ પણ વાયરસ દ્વારા થાય છે. વાયરસ માત્ર પ્રાણીઓને જ નુકસાન પહોંચાડે, રોગ ઉત્પન્ન કરે એવું નથી. એ વનસ્પતિને પણ રોગ ઉત્પન્ન કરે છે. વનસ્પતિઓની અંદર કિરમિર રચના છે એ જોવા મળે. એમાં પર્ણ વાયરસને કારણે પર્ણ છે વળી જાય, પર્ણ ગલન થઈ જાય, એટલે પ્રકાશ સંશ્લેષણ કરતી સપાટી ઘટે, અને પ્રકાશ સંશ્લેષણ કરતી સપાટી ઘટે એટલે વનસ્પતિમાં ખોરાક ઓછો બને. એ પર્ણનું સંકોચન કરે, કરી દે. એ પર્ણનો પાંડુ પર્ણ છે એ ઉત્પન્ન કરે, એટલે કે પર્ણની અંદર રહેલ ક્લોરોફિલ છે એ ક્લોરોફિલને દૂર કરે, નો નાશ કરી દે, અને ક્લોરોફિલનો નાશ થાય એટલે પર્ણ છે એ પીળું પડી જાય, એટલે કે પાંડુ પર્ણ છે એ જોવા મળે. એ વનસ્પતિની વૃદ્ધિને અટકાવે, એટલે વનસ્પતિનો છોડ જે મોટો થવો જોઈએ, ઊંચો થવો જોઈએ, એ ન થઈ શકે. એની અંદર વામનતા છે એ વામનતા જોવા મળે. અને કુંઠિત વૃદ્ધિ, એટલે વૃદ્ધિની પ્રક્રિયા વચ્ચે અટકી જાય, વૃદ્ધિ પૂરી ન થાય, એટલે કદ છે એ નાનું રહે, એને પરિણામે કુંઠિત વૃદ્ધિને પરિણામે વામનતા છે, છોડ છે એ નીચો રહે. તો વનસ્પતિઓની અંદર વાયરસને કારણે આવા રોગ અને આવા લક્ષણો છે એ આપણને જોવા મળે છે. આજે આપણે વાયરસથી પણ આગળ વધ્યા છીએ. પેલા આપણે એમ માનતા હતા કે બેક્ટેરિયા છે એ સૌથી નાનામાં નાના સૂક્ષ્મ જીવ છે. પછી આપણને ખ્યાલ આવ્યો કે ના, બેક્ટેરિયા કરતા પણ નાના વાયરસ છે. અને આજે આપણને એ પણ ખ્યાલ છે કે વાયરસ કરતા પણ નાના સજીવ છે. વાયરસ કરતા જે નાના સજીવ છે એને વિરોઇડ્સ તરીકે ઓળખવામાં આવે. વાયરસ કરતા પણ કદની અંદર નાના. આપણે બેક્ટેરિયાને સૂક્ષ્મ કહીએ, વાયરસને અતિ સૂક્ષ્મ કહીએ, અને વિરોઇડ્સ છે એને અતિ સૂક્ષ્મ તરીકે ઓળખવામાં આવે. 1971 ની અંદર ટીઓ ડાયનર નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી. વાયરસ કરતા પણ સૂક્ષ્મ સજીવ જે વિરોઇડ્સ તરીકે ઓળખાય છે એની શોધ છે એ 1971 ની અંદર થઈ. એ વાયરસ કરતા પણ નાના છે અને એની રચનામાં આરએનએ જોવા મળે. વિરોઇડ્સ અને વાયરસની અંદર તફાવત એ છે કે વાયરસમાં કેપ્સિડ રહેલું હોય, વાયરસની અંદર કેપ્સિડ રહેલું હોય, પણ વિરોઇડ્સની અંદર આ કેપ્સિડ છે એ કેપ્સિડનો અભાવ જોવા મળે, અને ખાલી મુક્ત આરએનએ છે એ મુક્ત આરએનએ જોવા મળે. વિરોઇડ્સને કારણે બટેટાના છોડની અંદર રોગ થાય. બટેટાના છોડની અંદર એક ગ્રંથિલ રોગ જોવા મળે, ત્રાપમય ગ્રંથિલ રોગ જોવા મળે. આજે ત્રાપમય ગ્રંથિલ રોગ છે એ વિરોઇડ્સને કારણે થતો જોવા મળે છે. આપણે વચ્ચે ઉલ્લેખ કરેલો લાઇકેન્સનો કે સહજીવનની આપણે વાત કરેલી કે બે જુદી જુદી જાતિના સજીવો એ પરસ્પર લાભ માટે સાથે મળી અને જીવન વ્યતીત કરે તો એ પ્રકારના જીવનને સહજીવન તરીકે ઓળખવામાં આવે. તો લાઇકેનની ટૂંકનોંધ છે એ લાઇકેનની ટૂંકનોંધની આપણે વાત કરશું કે લાઇકેન છે એ લીલ અને ફૂગ વચ્ચેનું ઉપયોગી સહજીવન છે. લાઇકેન એ લીલ અને ફૂગ વચ્ચેનું ઉપયોગી સહજીવન છે. આપણે જોયું હતું કે લીલ પાસે હરિતકણો છે, વાતાવરણમાંથી એ કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, પણ લીલ છે એ જમીનમાંથી પાણીનું શોષણ નથી કરી શકતી. ત્યારે ફૂગ એની મદદમાં આવે. ફૂગ પાસે હરિતકણો નથી, ક્લોરોફિલ નથી, એટલે ફૂગ પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતું, પણ ફૂગ છે જમીનમાંથી પાણીનું શોષણ કરી શકે. આવા સંજોગોમાં લીલ અને ફૂગ છે બંને સાથે મળી અને જીવન વ્યતીત કરે.
એ ફૂગ છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરી અને લીલને આપે. લીલ એ પાણીની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવી અને પોતાનો જે ખોરાક છે એમાંથી થોડો ખોરાક એ ફૂગને આપે. આમ લીલ અને ફૂગ બંનેને પરસ્પર લાભ થાય. લીલને પાણી મળે અને ફૂગ છે એ ફૂગને ખોરાક મળે. તો લીલ અને ફૂગ છે એ બંને એકબીજા સાથે જોડાયેલા હોય. એટલે તમે જ્યારે લાઇકેન લ્યો ત્યારે લાઇકેનની અંદર લીલના ઘટકો પણ હોય અને ફૂગના ઘટકો પણ હોય. તો લાઇકેનની અંદર જે લીલના ઘટક છે એને માઇક્રોબાયોમ તરીકે ઓળખવામાં આવે અને ફૂગના જે ઘટક છે એને માઇક્રોબાયોમ તરીકે ઓળખવામાં આવે. અહીંયા લીલ છે એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે અને ફૂગ છે એ લીલ માટે આશ્રય અને શોષિત પાણી છે એ શોષિત પાણીની પૂરું પાડે છે. ભેજવાળી જગ્યાએ આવા લાઇકેન છે એ આપણને જોવા મળે અને આ લાઇકેન એ લીલ અને ફૂગનું ગાઢ સંગઠન છે. લીલ અને ફૂગ એકબીજા સાથે ગાઢ રીતે જોડાય અને આ લાઇકેન છે એ લાઇકેનની રચના કરે. આ લાઇકેન છે એ ત્રણ પ્રકારના જોવા મળે. એક પરપટાભ લાઇકેન જોવા મળે જે પર્ણ જેવું હોય. એક પત્રમય લાઇકેન જોવા મળે જે કાગળ જેવું હોય અને ક્ષુપિલ લાઇકેન જોવા મળે એટલે કે મોટા કદનું છોડ જેવડા કદનું કે છોડથી પણ મોટો મધ્યમ કદ જેને આપણે ક્ષુપ કહીએ. છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ જે વૃક્ષ સૌથી મોટા હોય, છોડ સૌથી નાના હોય અને છોડ કરતા મોટા અને વૃક્ષ કરતા નાના એને ક્ષુપ તરીકે ઓળખવામાં આવે. તો એવડા કદના પણ આપણને લાઇકેન જોવા મળે. તમને જો કદાચ ખ્યાલ હોય તો આપણે જે મસાલાઓ ગરમ મસાલાઓ ખોરાકમાં વાપરીએ છીએ એમાં એક દગડ ફૂલનો આપણે ઉપયોગ કરીએ. આ દગડ ફૂલ એ લાઇકેન છે. દગડ ફૂલ છે એ લાઇકેન છે. એ લીલ અને ફૂગનું સહજીવન છે. પણ આપણી પાસે જ્યારે આવે છે રસોઈ ઘરમાં ત્યારે એ સુકાઈ જાય છે એટલે આપણે લીલ અને ફૂગને એમાં અલગ અલગ ઓળખી શકતા કે પારખી શકતા નથી. એને વૈજ્ઞાનિક રીતે ઉષ્મિયા તરીકે ઓળખવામાં આવી. તો સ્ટ્રિગ્યુલા, પાર્મેલિયા અને ઉષ્મિયા એટલે કે દગડ ફૂલ છે એ લાઇકેનના ઉદાહરણ છે. લાઇકેન છે એ ખૂબ જ સારા પ્રદૂષક સૂચક છે કે જે વિસ્તારમાં વાતાવરણની અંદર પ્રદૂષણ વધારે હોય ત્યાં લાઇકેન છે વિકાસ પામતા નથી. પહેલા એવા કેટલાય વિસ્તારો હતા કે જ્યાં લાઇકેન છે વિકાસ પામતા હતા પણ જેમ જેમ પ્રદૂષણ આગળ વધતું ગયું તેમ તેમ એ વિસ્તારની અંદર રહેલા લાઇકેન છે એ નાશ પામવા લાગ્યા અને પછી એ વિસ્તારમાં ક્યારેય નવા લાઇકેન છે આપણે પોતે પ્રયત્ન કરીએ અને મૂકીએ તો પણ ત્યાં એ જીવી શકતા નથી. એટલે વાતાવરણમાં જો લાઇકેન છે એનો ઉછેર થઈ શકે તો એવું માનવામાં આવે કે અહીંનું વાતાવરણ છે એ ચોખ્ખું છે. પણ જો લાઇકેનનો વિકાસ ન થાય તો એવું માનવામાં આવે કે અહીંનું વાતાવરણ છે, હવા છે એ પ્રદૂષિત છે. તો આવી રીતે લાઇકેન છે એ પ્રદૂષણનું સૂચન કરે છે. અને જ્યારે આપણે જમીન ઉપર લાઇકેનને જોઈએ તો એ લાઇકેનની અંદર બે પ્રકારના સજીવો છે એ સંકળાયેલા છે એવો આપણને ખ્યાલ પણ ન આવે. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આ સામે જે વસ્તુ પડી છે એ લાઇકેન છે અને એની અંદર લીલ પણ છે અને એની અંદર ફૂગ પણ છે. એટલી સરસ રીતે લીલ અને ફૂગ છે એ પરસ્પર ગૂંથાયેલી હોય, પરસ્પર એકબીજા સાથે જોડાયેલી હોય કે તમે જોઈને પહેલી દ્રષ્ટિએ સામાન્ય નજરથી જુઓ તો તમને ખ્યાલ ન આવે કે આની અંદર બે જાતિના સજીવો છે એ એકી સાથે રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેસન છે એ અહીંયા પૂરું થાય છે.
એટલે આપણે લેસન નંબર 1 ને પૂરું કર્યું. હવે આજે આપણે લેસન નંબર 2 છે એ લેસન નંબર 2 ને પૂરું કર્યું. હવે ધીરે ધીરે સ્કૂલ ક્યારે ચાલુ થશે એનો આપણને ખ્યાલ નથી, પણ અત્યારે તો આ રીતના આપણો અભ્યાસક્રમ ચાલશે. તમારી લોકો સાથે એક વાત કરવાનું મન થાય કે અત્યારે તમને 24 કલાક મળે છે, તો એ 24 કલાક દરમિયાન તમારે ઓછામાં ઓછું 6 કલાકનું વાંચન છે એ કરવું જોઈએ. તમારે રોજ 2 કલાક બાયોલોજી કરવું જોઈએ, 2 કલાક કેમિસ્ટ્રી કરવું જોઈએ અને 2 કલાક ફિઝિક્સ કરવું જોઈએ, અને 1 કલાક તમારે ઇંગ્લિશને, સંસ્કૃતને કે કોમ્પ્યુટરને આપવું જોઈએ. આમ આખા દિવસના 7 કલાકનું તમારું વાંચન છે એ થવું જોઈએ. અને એ થશે આ બધા લેસનના જ્યારે અમે હોમવર્ક આપીએ છીએ ત્યારે તમે જોઈને લખીને મોકલી દો છો, પણ એ એની સાચી રીત નથી, અને એટલા માટે હોમવર્ક આપવામાં પણ નથી આવતું. કારણ કે એવું કરવાનો તમારી પાસે ખોટું લખાવવાનો કોઈ મતલબ કે હેતુ અમારો હોતો નથી. અમારી અપેક્ષા એવી હોય છે કે અમે જે હોમવર્કમાં તમને પ્રશ્ન આપીએ એ પ્રશ્નને તમે કંઠસ્થ કરો, એ પ્રશ્નને તમે યાદ રાખો, એ પ્રશ્નને તમે મોઢે કરો, અને પછી જોયા વિના એ પ્રશ્નને લખી અને અમને મોકલો, જેથી કરીને એમાં કંઈ ભૂલ હોય તો અમે તમને સૂચન છે એ સૂચન કરી શકીએ. એટલે હોમવર્ક આપવા પાછળનો જે અમારો હેતુ છે એ લેસનને તૈયાર કરવાનો છે, જેથી કરીને લેસન છે એ બરાબર તમારા મગજની અંદર ઉતરી જાય. ચોપડીની અંદર કે નોટની અંદર કે પાનાઓની અંદર એ લખેલું પડ્યું રહેશે એ કામ નહીં આવે, એનો કોઈ ઉપયોગ નથી. જે વસ્તુ આની અંદર હશે એ જ કામ આવશે, એ જ પરીક્ષામાં કામ આવશે અને આગળ જતા કામ આવશે. એટલે જ્યારે પણ તમને હોમવર્ક આપવામાં આવે ત્યારે હંમેશા તમે એને પેલા પાકું કરો, મોઢે કરો, અને પછી જોયા વિના છે એને લખો. તમારી શરૂઆત છે એટલે તમને આ મટીરિયલ અમે પ્રશ્ન સ્વરૂપે આપીએ છીએ, પણ એનો અર્થ એવો નથી કે ટેક્સ્ટબુક છે, પાઠ્યપુસ્તક છે એને હવે ખોલવાનું જ નહીં. પાઠ્યપુસ્તકને વાંચો, એ તમારી સફળતાનું રહસ્ય ત્યાં પડ્યું છે પાઠ્યપુસ્તક. ભલે તમે પ્રશ્ન આમાંથી તૈયાર કરો એની ના નહીં, પણ તમે જો પાઠ્યપુસ્તક વાંચશો તો એવું કેટલીક વસ્તુઓ તમને મળશે કે જે આમાં નથી અને પાઠ્યપુસ્તકમાં છે. કેમ કે જ્યારે એક ક્વેશ્ચનનું ટાઇટલ નક્કી કરવામાં આવે ત્યારે એના જવાબમાં જે ટાઇટલ છે, જે પ્રશ્ન છે એને અનુરૂપ હોય એટલી વસ્તુ જ સમાવવામાં આવે. એ સિવાયની એની આસપાસની વસ્તુ જે ટેક્સ્ટબુકમાં હોય એ કાઢી નાખવામાં આવે. તમારે કોમ્પિટિટિવ એક્ઝામ, MCQ એક્ઝામ આપવાની છે, 12મા ધોરણમાં આપવાની છે, 11મામાં આપવાની છે, અને 12મું ધોરણ પાસ કર્યા પછી તો બહુ મોટી કોમ્પિટિટિવ MCQ એક્ઝામ આપવાની છે તમારે નીટ. તો જો ટેક્સ્ટબુક તમે નહીં વાંચો તો સારા માર્ક્સ તમને નહીં આવે. અત્યારે શરૂઆત છે, આપણે સામે સામે મળી નથી શકતા, એટલે વિષય વસ્તુને સરળ કરી અને પ્રશ્નના રૂપમાં તમને આપવામાં આવે છે, પણ તેમ છતાં પણ તમે ટેક્સ્ટબુક છે એ વાંચજો. તમને કાંઈ પણ ન સમજાય તો તમે ફોન કરો. તમે જો અહીં રાજકોટમાં હો તો ફોન કરી અને અડધી કલાક માટે સ્કૂલે આવી જજો. તો જે પ્રશ્ન, જે ટોપિક તમને નહીં સમજાતો હોય એ અમે સમજાવી દઈશું. અમે લોકો સવારે 8:30 થી 12:30 સુધી રોજ સ્કૂલે હોઈએ જ છીએ, પણ જરા ફોન કરીને આવવું, એટલે અમે વિડીયો લેક્ચરમાં કે બીજા કોઈ કામમાં હોઈએ તો તમારે ધક્કો ન થાય. એટલે રોજનું 6 કલાકનું વાંચન છે એ આજથી તમે ચાલુ કરજો. હવે તમારી પાસે 2 લેસનનું મટીરિયલ છે એ આવી ગયું છે, એનું પુનરાવર્તન કર્યા કરો, અને જે આ લેસન પૂરું થશે એટલે તરત આના પછી ત્રીજું લેસન છે એ ત્રીજા લેસનની પણ શરૂઆત થઈ જશે. એટલે હવે જે ચાલશે એ ઝડપથી ચાલશે.
અત્યાર સુધી તમે જે રાહ જોતા હતા કે વિડીયો લેક્ચર ક્યારે ચાલુ થશે ક્યારે ચાલુ થશે ક્યારે ચાલુ, એ હવે થઈ ગયા છે. અને હવે ચાલુ જ નથી થયા, હવે એ દોડવા માંડ્યા છે. રોજનો એક એક વિડીયો છે એ તમને ચેપ્ટરનો મળતો રહેશે અને એના ઉપરનું હોમવર્ક છે એ તમને આપવામાં આવશે. આમ તો હું હોમવર્કમાં માનતો નથી, એટલે મારું હોમવર્ક પ્રમાણમાં હું બહુ ઓછું આપું. હું એમ માનું છું, હું એમ સમજુ છું કે 11મા ધોરણમાં અને 12મા ધોરણના છોકરાને હોમવર્ક આપવાનું જ ન હોય. એને ઘરે જઈને જાતે બધું કરી જ લેવાનું હોય. ઠીક છે, 8મા 9મા 10મામાં આપણે હોમવર્ક આપીએ, છોકરાઓ નાના હોય. હવે તો છોકરા મોટા થયા અને એમાં પણ પાછું સાયન્સ રાખ્યું, તો એને એટલી તો ખબર પડે ને કે ભાઈ આજે આ ભણાવ્યું એ આપણે આજે તૈયાર કરી લેવું છે, હોમવર્ક આપવાની શું જરૂર. પણ હવે એ તો બધા આપે છે, બધા કહે છે કે આપો આપો, એટલે આપણે આપીએ છીએ. પણ બાકી તો તમે તમારી જાતે જ તૈયાર કરો. આટલા વર્ષોથી હું ભણાવું, તો આટલા વર્ષોથી ભણાવવાનું મને કોઈ એમ કહે કે તમારો અનુભવ તમે કયો કે આટલા વર્ષોનો સાર શું, તો હું એમ કહું કે એજ્યુકેશન છે એ છોકરાને અંદરથી ઉગે છે. એજ્યુકેશન છે છોકરાની ઉપર લાગી શકાતું નથી. આજ અમે તમને ગમે એટલું હોમવર્ક આપીએ, 5 વખત લખવા આપી, 10 વખત લખવા આપી, એનો કોઈ મતલબ નથી. એનાથી તમે ભણવા નથી માંડવાના. પણ જે દિવસે તમને એમ થશે, અંદરથી એમ થશે કે ના મારે ભણવું છે, મારે કરવું છે, મારે કંઈક બનવું છે, બસ તે દિવસે કોઈ હોમવર્કની જરૂર નહીં પડે, કોઈ ટીચરની જરૂર નહીં પડે. તમે બધા જ રસ્તા તમારી જાતે છે એ શોધી લેશો અને તમને મદદ એ મળી જાય. એટલે તમારી અંદરથી તમને એમ થવું. પછી ઘરે મમ્મી પપ્પા ટક ટક કરે કે મોબાઈલ મૂકી દે, ટીવી બંધ કરી દે, વાંચવા બેસ ને ભણવા બેસ, ઉપર ચોકી ફેરો બેસાડે, અહીંથી ઊભો થતો નહીં, તો ન ભણી શકાય. એટલે સારા માર્ક્સ છે એ ન આવે. એટલે તમને અંદરથી એમ થવું જોઈએ. તમારી મદદ માટે અમે તૈયાર જ છીએ, તમારા માર્ગદર્શન માટે અમે તૈયાર જ છીએ. અમે રાહ જોઈએ છીએ કોઈ આવે. તો રેગ્યુલર રીતે 6 થી 7 કલાક વાંચજો. 24 કલાકમાંથી માત્ર 7 જ કલાક વાંચવાનું છે, બરાબર. બાકીના કલાકો છે એમાં તમારે મુક્ત જીવી તરીકે જે કરવું હોય એ કરજો, આનંદ કરજો. પણ 7 કલાકનું વાંચન રાખજો. 2 કલાક બાયોલોજી, 2 કલાક કેમિસ્ટ્રી, 2 કલાક ફિઝિક્સ અને 1 કલાક ઇંગ્લિશ. આટલું તો થવું જ જોઈએ, કારણ કે પછી સ્કૂલ ચાલુ થશે ને ત્યારે ટાઈમ નહીં મળે. સવારે સ્કૂલે આવશો, બપોરે ક્લાસમાં જાશો, સાંજે થાકી જશો અને રાતે સુઈ જશો, વળી સવારે છેલ્લો લઈને પાછા સ્કૂલે. અત્યારે સમય મળ્યો છે તો જેટલું થાય જે ચાલે છે એને સારામાં સારી રીતે તમે લોકો તૈયાર કરો. તો આ 2-4 સલાહ કે બોધ વચન છે એના ઉપર તમે લોકો વિચારજો.